શરીરવાંગમનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચેતે તસ્ય હેતવઃ. માણસ શરીર, વાણી અને મનથી જે કાંઈ સારું કે ખોટું કર્મ આરંભે છે તેમાં આ અધિષ્ઠાનાદિક 5 હેતુઓ કારણો છે. શરીર વાંગ મનોભીર્યત. મનુષ્ય શરીર, વાણી અને મનથી જ કર્મનો આરંભ કરે છે. ક્યાંક શરીરની પ્રધાનતાથી, ક્યાંક વાણીની પ્રધાનતાથી અને ક્યાંક મનની પ્રધાનતાથી જે કર્મ કરે છે તે ચાહે ન્યાયી શાસ્ત્ર વિહિત હોય, ચાહે વિપરીત હોય, શાસ્ત્ર વિરુદ્ધ હોય, તેમાં બતાવેલા 5 કારણો હોય છે. શરીર, વાણી અને મન આ ત્રણેય દ્વારા જ સઘળા કર્મો થાય છે. આમના દ્વારા જ કરવામાં આવેલા કર્મોને કાયિક, વાચિક, માનસિક કર્મની સંજ્ઞા આપવામાં આવે છે. આ ત્રણેયની અશુદ્ધિ આવવાથી જ બંધન થાય છે. એટલા માટે આ ત્રણેય શરીર, વાણી અને મનની શુદ્ધિને માટે 17મા અધ્યાયના 14મા, 15મા અને 16મા શ્લોકમાં ક્રમશઃ કાયિક, વાચિક અને માનસિક તપનું વર્ણન આવે છે. તાત્પર્ય એ છે કે શરીર, વાણી અને મનથી કોઈ પણ શાસ્ત્ર નિષિદ્ધ કર્મ ન કરવામાં આવે, કેવળ શાસ્ત્ર વિહિત કર્મો જ કરવામાં આવે તો તે તપ સહેજે જ થઈ જશે. 7મા અધ્યાયના 17મા શ્લોકમાં અફલાકાંક્ષીભિ પદ આપીને એ બતાવ્યું છે કે નિષ્કામ ભાવથી કરેલું તપ સાત્વિક હોય છે. માનસિક ચેષ્ટા, મનથી કર્મ કરે એમાં માનસિક ચેષ્ટા આવે ને. માનસિક કર્મ હું મહાપૂજા, ઓલા આપણે માનસિક પૂજા કરો છો તો એમાં કંઈ ચેષ્ટા નથી કરતા. આપણે ભગવાનને થાળ ધરાવીએ છીએ, જળ ધરાવીએ છીએ, માનસિક પૂજા કરી, ઉઠાડીએ છીએ, પોઢાડીએ છીએ, તો એ ચેષ્ટા જ કહેવાય, માનસિક ચેષ્ટા કહેવાય. એમ મનથી હોતે ચેષ્ટા થાય જ. મન અહીંથી દરવાજા બારું જાય, પાછું આવે અંદર, એવું બધું થતું હોય છે. ચેષ્ટા અને પ્રયત્નમાં શું ફેર પડશે? પ્રયત્ન કરે ત્યારે ચેષ્ટા ઉત્પન્ન થાય છે, એટલે રૂટ એ પ્રયત્ન છે અને એનું રિઝલ્ટ આવે એ ચેષ્ટા છે. અને પ્રયત્ન છે એ અસાધારણ ધર્મ ચેતનનો છે. ચેતન સિવાય ક્યાંય પ્રયત્ન હોય છે ન હોય છે. તાત્પર્ય એ છે કે શરીર, વાણી અને મનથી કોઈ પણ શાસ્ત્ર નિષિદ્ધ કર્મ ન કરવામાં આવે, કેવળ શાસ્ત્ર વિહિત કર્મો જ કરવામાં આવે તો તે તપ સહેજે જ થઈ જશે. 7મા અધ્યાયના 17મા શ્લોકમાં અફલાકાંક્ષીભિ પદ આપીને એ બતાવ્યું છે કે નિષ્કામ ભાવથી કરેલું તપ સાત્વિક હોય છે. સાત્વિક તપ બાંધવાવાળું નથી હોતું, પરંતુ મુક્તિ આપવાવાળું હોય છે, જ્યારે રાજસ, તામસ તપ બાંધવાવાળા હોય છે. આ શરીર, વાણી અને મન વગેરેને પોતાના સમજીને પોતાને માટે કર્મ કરવાથી જ એમનામાં અશુદ્ધિ આવે છે. એટલા માટે એમને શુદ્ધ કર્યા વિના કેવળ વિચારથી, બુદ્ધિના દ્વારા સાંખ્ય સિદ્ધાંતની વાતો તો સમજવામાં આવી શકે છે, પરંતુ કર્મો સાથે મારો કિંચિત માત્ર પણ સંબંધ નથી. મારા જે વચનામૃતમાં એવું જ કીધું ને કે અમારા માટે તો કોઈ ક્રિયા થતી જ નથી, અમે કરી નથી શકતા. ભગવાનના ભક્તની સેવા અને અર્થે અમે કંઈ કરીએ છીએ, જે કંઈ ચેષ્ટા કરીએ છીએ તો એને અતિ શુદ્ધિ કહેવાય. ભગવાનના ભક્તને માટે કરી જ ન કે કોઈ દી, અને પોતાના માટે જ કરી શકે તો એ અશુદ્ધિ કહેવાય. આ શરીર, વાણી અને મન વગેરેને પોતાના સમજીને પોતાને માટે કર્મ કરવાથી જ એમનામાં અશુદ્ધિ આવે છે. એટલા માટે એમને શુદ્ધ કર્યા વિના કેવળ વિચારથી, બુદ્ધિના દ્વારા સાંખ્ય સિદ્ધાંતની વાતો તો સમજવામાં આવી શકે છે, પરંતુ કર્મો સાથે મારો કિંચિત માત્ર પણ સંબંધ નથી એવો સ્પષ્ટ બોધ નથી થતો. એવી હાલતમાં સાધક શરીર વગેરેને પોતાના ન સમજે અને પોતાને માટે કોઈ કર્મ ન કરે, પરંતુ પરમાત્માને રાજી કરવા અને તેમના ભક્તના હિત માટે કર્મ કરે
તો તે શરીર વગેરે બહુ જ જલ્દી શુદ્ધ થઈ જાય છે. એટલે કર્મયોગથી જેટલું શુદ્ધ થાય છે જલ્દી, એટલી શુદ્ધિ જીવાત્માને જ્ઞાન યોગથી થતી નથી. જેવો નિષ્કામ સેવા ભાવથી જેવો શુદ્ધ થાય છે એવો ખાલી જ્ઞાન યોગથી ન થાય. આથી ચાહે કર્મયોગની પદ્ધતિથી એમને શુદ્ધ કરીને તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે અથવા સાંખ્યયોગની પદ્ધતિથી પ્રબળ વિવેક દ્વારા તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે, એનાથી નહીં થાય છે ખરું, એમ નથી થતું એવું નથી, પણ એ કઠણ છે, લાંબો ટાઈમ લે છે અને સહજતા એમાં નથી. કર્મ કરવાની જીવમાં સહજતા છે. આમ તો કર્મ છે કે કર્મયોગ છે એ ક્રિયા પ્રધાન છે, ને ક્રિયા તો સ્થૂળ હોય છે જે, ને જ્ઞાન છે એ તો એના કરતાં એમ કે સૂક્ષ્મ ગણાય, તો એમાં કેમ વાર લાગે? અનાદિનો અભ્યાસ જીવને કર્મનો છે અને ભગવાને એ કર્મનું બીજ છે એ નાશ કરી નાખ્યું. બીજ શું છે કર્મનું? કે ફળની ઈચ્છા. અનાદિનો જીવને કર્મ કરવાનો અભ્યાસ છે અને લાલચું છે, એટલે એ ફળ વિના ક્રિયા કરતો નથી. ભગવાને કીધું કે તારે ફળ વિના ક્રિયા કરવાની, સ્વાર્થ વિના ક્રિયા કરવાની. ફળ કરતા સ્વાર્થ, પોતાનો સ્વાર્થ એમાં ગોઠવીને જ ક્રિયા કરે છે. એનું ઇન્ટેન્શન જ્યારે માલિપત થાય, ઉત્થાન થાય, એટલે મારે જ કીધું ઉત્થાન ઓળખીને સાધુએ ક્રિયા કરવી. ઉત્થાન ઓળખવું એટલે હું એમાં પૂછી જવાનું કે આમાં મારો સ્વાર્થ શું છે, કાંઈ રહી નથી જતો ને, એટલે સ્વાર્થ હોય તો એ કાઢી નાખવું. એને ઉત્થાન ઓળખીને ક્રિયા કરી કહેવાય. એટલે આ જીવને ક્રિયા કરવાનો અનાદિનો સ્વભાવ છે અને એ સહજપણું છે એમાં, એટલે એમાં સ્વાર્થ ગોઠવીને કરે છે, એ એની ભૂલ છે. એટલે એ જો સ્વાર્થ ગોઠવીને સ્વાર્થને જ કાઢી નાખે તો ક્રિયા કરવાનો તો એને નેચર છે. ક્રિયાને બંધ કરવા માટે તો બહુ જોર કરવું પડે છે. આપણે એકાદશીએ જોર વધારે કરવું પડે કે દરરોજ એકાદશીએ ઓલાને બંધ રાખવા માટે બહુ જોર કરવું પડે, એટલે એમાં બહુ જોર થાય, એટલું જોર કરવું પડે છે. આમાં એટલું જોર કરવું પડતું નથી, સહજતા છે. તો એવી રીતે જ્ઞાન છે એ જીવાત્માનું સ્વરૂપ છે કે સ્વરૂપ એનો અસાધારણ ધર્મ છે, તો એ એમ કે એનો ઓરિજિનલ ફોર્મ જ છે, તો એમાં એને હેલું પડવું જોઈએ. જ્ઞાન છે એ તો જીવાત્માનું સ્વરૂપ છે, પણ આ જે ઉપલા બધા જે સાધનો આપ્યા છે એ ભગવાને એને કર્મ કરવા માટે આપ્યા છે, જ્ઞાન કરવા માટે નથી આપ્યા. બુદ્ધિ મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ, એ ભગવાને બધા બુદ્ધિ ઇન્દ્રિયો આપ્યા છે એ એને કર્મ કરવા માટે આપ્યા છે. અને જ્ઞાન છે એ પોલ્યુટ થઈ ગયું છે દેહાભિમાનને લઈને. એને શુદ્ધ કરવા માટે પણ આ કર્મ જ કરવા પડે અને મોક્ષ કરવા માટે પણ કર્મ જ કરવા પડે. એટલે એના વિના બીજો રસ્તો નથી. એમ એકલો બેઠો બેઠો હું આમ છું એમ કરી રાખે તો એને શરીર યાત્રા છે એ કર્મ કર્યા વિના સિદ્ધ થતી નથી. અને શરીર યાત્રા એવી છે કે જ્ઞાનને પોલ્યુટ કરી રાખે છે. ખાવું પીવું આ બધું છે એ આખો દી માન્યું હોય કે હું દેહ નથી, હું જીવાત્મા છું, હું દેહ નથી, હું જીવાત્મા છું, તો એ પાછું બપોરે ઉઠીને વહેતો થઈ જાય. એટલું બધું વિચાર કર્યો હોય ભાંગીને ભૂકો એવું થઈ જાય. એટલે જ્ઞાન પ્રક્રિયા એટલી બધી હેલી નથી, છતાંય કોઈ સમર્થ પુરુષો હોય ને કરે તો એને ભગવાને ના નથી પાડી. પણ બધા એને માટે રાજમાર્ગ છે એ આ બતાવ્યો છે કે નાનાથી મોટા બધાય, અને એમાં મોટા પુરુષો હોતે આમ કરે તો એનો પ્રભાવ વધી જાય, ઓર વધી જાય. એટલે એટલા માટે ભગવાને એવું કીધું વર્તે હમ અતંદ્રિતા, મારે તો કાંઈ લેવા દેવા નથી તોય હું કરું છું. ઉપનિષદોનો એનો બધાનો એક મત કે પ્રથમ ચોઈસ
નિષ્કામ સેવાયોગ, નિષ્કામ કર્મયોગને આપો. કુર્વન નૈવેહ કર્માણી સતમ સમાધિ વિષેક એવું કીધું. કર્મ કરતા કરતા એટલે ભગવાનની આરાધના કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી. સતમ સમાધિ વિશે એટલે ઉપનિષદનો મત, ગીતાનો મત અને મહારાજના વચનામૃતનો મત એવો થાય છે. એટલે એનો અર્થ એવો નથી કે બીજા રસ્તા બધા ખોટા છે. બીજા રસ્તાઓ કઠણ છે, દુર્ગમ છે, લાંબા છે અને એમાં બધા ઝાઝા ગોથા ખાઈ જાય છે. એટલા માટે ભગવાને હેલામ હેલો રસ્તો બતાવ્યો. પછી જેને જે કરવો એ કરે. યથેચ્છમ કુરુ એવું ભગવાન કીધું. આ શરીર, વાણી અને મન વગેરેને પોતાના સમજીને પોતાને માટે કર્મ કરવાથી જ એમનામાં અશુદ્ધિ આવે છે. એટલા માટે એમને શુદ્ધ કર્યા વિના કેવળ વિચારથી, બુદ્ધિના દ્વારા સાંખ્ય સિદ્ધાંતની વાતો તો સમજવામાં આવી શકે છે. સમજવામાં આવે, ક્રિયામાં નથી આવતી, વર્તનમાં જલ્દી નથી આવતી. અને કર્મયોગ છે એ સમજવામાં આવે અને વર્તનમાં તો એકદમ ઈઝી આવી જાય. એટલા માટે એમને શુદ્ધ કર્યા વિના કેવળ વિચારથી, બુદ્ધિના દ્વારા સાંખ્ય સિદ્ધાંતની વાતો તો સમજવામાં આવી શકે છે, પરંતુ કર્મો સાથે મારો કિંચિત માત્ર પણ સંબંધ નથી એવો સ્પષ્ટ બોધ નથી થતો. એવી હાલતમાં સાધક, એવી પ્રેક્ટિકલમાં આવતું નથી. એવી હાલતમાં સાધક શરીર વગેરેને પોતાના ન સમજે અને પોતાને માટે કોઈ કર્મ ન કરે, પરંતુ પરમાત્માને રાજી કરવા અને તેમના ભક્તના હિત માટે કર્મ કરે તો તે શરીર વગેરે બહુ જ જલ્દી શુદ્ધ થઈ જાય અંગત છે. સ્વાર્થ ન રાખે તો આના જેવો બીજો કોઈ ઝડપી ઉપાય નથી. આને આ દેહ પાર પડવું હોય તો મહારાજે કીધું. અને ગીતામાં એવું કીધું, નચી રેણા અધિગચ્છતિ. ભગવાને શબ્દો કેટલા બધા સરસ વાપર્યા. નચી રેણા અધિગચ્છતિ એટલે સંપૂર્ણતયા, અધિગચ્છ એટલે સંપૂર્ણ પામવું, મેળવવું. એટલે નચી રેણા અધિગચ્છતિ એટલે ટૂંક સમયમાં સંપૂર્ણ મેળવી લે છે. યાની કમ્પેરિઝનને હિસાબે એવું કીધું, કેવું પડ્યું છે ભગવાનને. પરંતુ પરમાત્માને રાજી કરવા અને તેમના ભક્તના હિત માટે કર્મ કરે તો તે શરીર વગેરે બહુ જ જલ્દી શુદ્ધ થઈ જાય છે. આથી ચાહે કર્મયોગની પદ્ધતિથી એમને શુદ્ધ કરીને તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે અથવા સાંખ્યયોગની પદ્ધતિથી પ્રબળ વિવેક દ્વારા તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે. બીજું એ ભગવાનને રાજી કરવા હોય તો કર્મયોગ છે એ પ્રોડક્ટિવ છે અને જ્ઞાન યોગ છે એ નોન પ્રોડક્ટિવ છે. આ નિષ્કામ ભાવે સેવા કરતો હોય તો એનું પ્રોડક્શન ભગવાનને માટે કરવું, એને તો અર્થ કર્મયોગ થયો ને. અને જ્ઞાન યોગમાં પ્રોડક્શન હું તો ભગવાનને બહુ ફાયદો નથી થતો. એમ ભગવાનને આ લૌકિક રીતે પોતાના મિશનમાં કાંઈ બહુ ફાયદો થતો નથી. ભગવાન આ કહેતો હોય કે હું આત્મા છું, આત્મા છું, તો ભગવાન કે સારું તું આત્મા છો, બેઠો રહે, મારે તો કંઈ કામનો નથી, તું તારે ને તારે કામનો છો. પોતાનો આત્મા પોતાના કોને કામમાં આવે, બીજું પોતાના કામ. એટલે કર્મયોગ છે એ પ્રોડક્ટિવ છે. એટલે ગીતામાં એવું પ્રોડક્ટિવ નથી લખ્યું. આથી ચાહે કર્મયોગની પદ્ધતિથી એમને શુદ્ધ કરીને તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે અથવા સાંખ્યયોગની પદ્ધતિથી પ્રબળ વિવેક દ્વારા તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે, બંને સાધનોથી માયિક વાસનાનો ઉચ્છેદ થઈ જાય છે અને પરમાત્માથી નજીક થવાય છે. જે સમષ્ટિ શક્તિથી બ્રહ્માંડ માત્રની ક્રિયાઓ થાય છે તે જ સમષ્ટિ શક્તિથી પિંડની પણ તમામ ક્રિયાઓ થાય છે. તે સ્વાભાવિકપણે જ થાય છે. પોતાના સ્વાર્થનો ત્યાગ ન કરે, ઓલું કરી દે તો એનું જીવન કેમ હાલે? તો હાલે જ.
ભગવાન હકાવે. કોઈ કદાચ ન હકાવે તો ભગવાન હકાવે. પોતે નથી, પોતે હોડમાં મૂકી દીધું છે તો એને ભગવાન ધ્યાન રાખે એનું. જે સમષ્ટિ પોતે ધ્યાન રાખતો હોય એના કરતાં ભગવાન સારું ધ્યાન રાખે. પોતે પોતાની ચિંતા કરતો હોય કે આપણું ફ્યુચર હું આપણે ભગવાનની સેવા જ કરી રાખી તો ભગવાન એના કરતાં આનું ફ્યુચર સારું બનાવે. ધ્રુવજીએ સેવા મૂકી દીધી, ધ્રુવજીએ પોતાનું ફ્યુચર મૂકી દીધું તો ભગવાનને વિચાર થયો કે લે આ તો બધા આ 5 વર્ષનો હતો ને ત્યારે બરોબર LKGમાં બેહવા જેવો થયો અને મારું તપ મેળો કરવા તો આને LKG શું કરવું એમ. તો ભગવાન ખાલી બોલો પોતાનો સંઘ છે ને ગાલે આમ ગયો એટલે LKG થી PhD સુધી થઈ ગયો. 6 મહિનામાં PhD એ ભાઈ એટલો ઝડપી ક્યાં જ થઈ ગયો. એટલે ભગવાન સારું ધ્યાન રાખે. આ પોતાની ચિંતા બહુ ન કરે અને ભગવાનની પૂરી ચિંતા કરે અને ભગવાનના કામની ચિંતા કરે એટલે ભગવાન એનું ધ્યાન રાખે એટલે એનું જીવન ગુજરાન હાલે. જે સમષ્ટિ શક્તિથી બ્રહ્માંડ માત્રની ક્રિયાઓ થાય છે તે જ સમષ્ટિ શક્તિથી પિંડની પણ તમામ ક્રિયાઓ થાય છે. તે સ્વાભાવિકપણે જ થાય છે, પણ અંદર પડેલા વિવેકને મહત્ત્વ ન આપવાથી ચૈતન્ય આત્મા શરીર વગેરેની ક્રિયાઓથી પોતાની જાતને અલગ સમજી શકતો નથી, અલગ પડી શકતો નથી. ત્યારે કર્મ સંગ્રહ થાય છે. એ ક્રિયાઓ વ્યક્તિને બાંધવાવાળી થાય છે. પરંતુ જ્યારે કર્તા પોતાને ક્રિયાઓથી અલિપ્ત રહીને કરતા નથી માનતો ત્યાં કર્મ સંગ્રહ નથી થતો. ત્યાં તો કેવળ ક્રિયા સિદ્ધિ થાય છે, અર્થાત ક્રિયા માત્ર થાય છે. એટલા માટે ગુણાતીતાન સ્વામી બહુ આ સૂત્ર કીધું છે એમ. ક્રિયા કરતો જાય ને ક્રિયાથી નોખો પડતો જાય અને અનુસંધાન રાખતો જાય તો સમાજ જલ્દી બહુ થાય. મોટા સંતોએ કેવું જાડું બોતા આમ કે સમજાવી દીધું છે. ઉપનિષદનો ગીતાનો ગલિતાર્થ સમજાવી દીધો, ઉપનિષદનો ભાવ સમજાવી દીધો. પરંતુ જ્યારે કર્તા પોતાને ક્રિયાઓથી અલિપ્ત રહીને કરતા નથી માનતો ત્યાં કર્મ સંગ્રહ નથી થતો. ત્યાં તો કેવળ ક્રિયા સિદ્ધિ થાય છે, અર્થાત ક્રિયા માત્ર થાય છે. એની ભગવાનને માટે કરી હોય એટલે બહુ ડબલ ફાયદો થઈ જાય છે. એટલા માટે તે ક્રિયાઓ ફળોત્પાદક બંધન ઊભું કરનારી નથી થતી. જેમ કે બાળપણામાંથી યુવાન થવું, શ્વાસનું આવવું જવું, ભોજનનું પાચન થવું વગેરે ક્રિયાઓ કર્તૃત્વાભિમાન વિના સહજ થાય છે. માટે એનો કોઈ કર્મસંગ્રહ અથવા પુણ્ય પાપ નથી થતું. એવી જ રીતે કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરવાથી તમામ ક્રિયાઓ બંધન ભાવ દૂર કરનારી બને છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.